ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હું આ ચોટીલા તે દુકાનમાં છું. આપણે માટી સ્કૂલ આવે ને, માટલા, બોટલ, ચાના કપ, એવું બધું માટીનું. એમ માટીના વાસણો. હા, ઓલે બરાબર. હાંડી બધું અહીંમાં પેકિંગમાં ને ઈ બધું અહીં દુકાને. અચ્છા અચ્છા. ચોટીલા મૂર્તિ એવું કઈ કે ખાલી? ના, મૂર્તિ સિરામિક ની આવે. અચ્છા, સમજાય. ઈ નહીં, આ માટીની ટૂંકમાં. આ આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો, હાલો, હિતેશભાઈ. બોલો. પ્રેમજીભાઈ બોલું. આપણે કાલ ફોન કર્યો તમને. શેના માટે ફોન કર્યો હતો? આપણે ઓલો વિડીયો બનાવવા માટે. તમારો વિડીયો બનાવો છો? આપણે એમાં એવું, હું રાજકોટ જ રહેતો પેલા. હા. જયારે કોરોના આવ્યો ને તે મારા હા. ઘરવાળી એક્સપાયર્ડ હો ગઈ. અરે રામ રામ. એટલે પછી અહીંયાથી અહીંયા મારું ગામ હડારા, સાયલા તાલુકા, સુરેન્દ્રનગર જિલ્લો. હડાડા. હા, બરાબર. 16 છે, 13 વર્ષની, 10 વર્ષનો છોકરો છે. હા. ઓહો. ત્યાં તમારા ફેસબુક માં એમાં વિડીયો જોયા ને, બરાબર છે. એમાંથી નંબર લઈને પછી તમને ફોન કરતો. સમજાય. પછી કીધું આપણે એકાદો વિડીયો બનાવીને મૂકવી દો, ભાગ્યમાં હોય તો. એ તો છે. એટલે બરાબર છે. તો હું કેવી રીતે આપણે બનાવવાનું? બસ તમે જે વાતચીત કરશો એનું આપણે રેકોર્ડિંગ કરશું અને મૂકશું આપણે ચેનલ ઉપર. તમારા લાયક કઈ પાત્ર હોય તો કોન્ટેક્ટ થઈ જાય તમારો. તમે સવાલ આમ પૂછો, એનો જવાબ આપું. બરાબર ને? હા. શું નામ છે તમારું? મારું નામ પ્રેમજીભાઈ. અચ્છા, પ્રેમજીભાઈ સામતભાઈ વસવેલિયા. ક્યાં સમાજમાંથી છો તમે? કોરી, તરફદા કોરી. અચ્છા. વસવેલિયા. હા, વસવેલિયા. પ્રેમજીભાઈ સામતભાઈ વસવેલિયા. હા. અને તમે કોળી સમાજ છો તો તમે ક્યાં કોળી છો? તરફદા. અચ્છા, તળપદા. હા. તમારો મોબાઈલ નંબર બોલો જી. મોબાઈલ નંબર 89 89 80 89 94 94 78 78 99. 99. વોટ્સએપ છે આમ જ વાપરો? હા. બરાબર છે. તમારું ગામ કયું છે? મારું ગામ હડારા. હડાડા. હા. જિલ્લો તાલુકો કયો આવે હડાડાનો? સાયલ. અચ્છા, બે જિલ્લો તાલુકો બે? ના, સુરેન્દ્રનગર જિલ્લો આવે. અચ્છા, હડાડા તાલુકો સાયલા. જિલ્લો સુરેન્દ્રનગર. બરાબર. કેટલી ઉંમર છે તમારી? મારે 36 થી 38 વર્ષ. અચ્છા, તમારે સગાઈ લગ્ન કેવું થયેલું છે? પેલા લગ્ન થયા હતા. હા. એમાં પછી કોરોના આવ્યો ને, ઘરવાળી ઓફ થઈ ગઈ. અહીંયા અરે રામ રાજકોટ રામ. જ રહેતો હતો હું. આપણે કોઠારિયા સોલવન રહ્યું ને, અહીંયા જ રહેતો હતો. ગોંડલ રોડ માં. બરાબર છે. એટલે કોરોનામાં ગુજરી ગયું? હા. અરે રામ રામ. બરાબર છે. અને તમારા સંતાનોમાં કઈ? સોળી છે 13 વર્ષની, છોકરો 10 વર્ષનો છે. અચ્છા, એક દીકરો છે અને એક દીકરી છે. દીકરો છે 10 વર્ષનો છે, દીકરી બે છે 13 વર્ષના છે. હા. તો એ જે દીકરા દીકરી છે ભણે છે, શું કરે છે? બે ભણે છે. હા. અચ્છા, બે ભણે છે. બરાબર છે.
પછી તમારા ફેમિલી મેમ્બરમાં તમારા મમ્મી પપ્પા એવું કોઈ? હા, મમ્મી હે, પપ્પા હે, ભાઈ હે, ઈ રાજકોટ રહે, ઈ અત્યારે ગાડી હાંકે હે. અચ્છા, કેટલા ભાઈઓ તમારે? એને 2 ભાઈઓ. બરાબર છે. બીજા ભાઈ છે એના મેરેજ થઈ ગયા છે? હા, ઈ બધું એનું કમ્પ્લીટ, ઈ નોખો જ રહે રાજકોટમાં જ. અચ્છા, સમજાઈ ગયું. ઈ રાજકોટમાં. આપડે નવા ગામ રહ્યું ને હા, એમાં જ રહે, રંગીલામાં. એમ. વાહ. ગાડી હાંકે હે. બરાબર હમ. છે. અને ને કામકાજમાં? હું અહીં ચોટીલા તે દુકાનમાં છું. આપણે માટી સ્કૂલ આવે ને, માટલા, બોટલ, ચા ના કપ, એવું બધું માટીનું. એમ, માટીના હા, વાસણો. હા, ઓલે બરાબર છે. હાંડી બધું હમ. એમાં પેકિંગ માં ને ઈ બધું અહીં દુકાને અચ્છા. ચોટીલા. મૂર્તિ ચોટ એવું કઈ કે ખાલી? ના, મૂર્તિ સિરામિક ની આવે. અચ્છા, સમજાઈ ગયું. ઈ નહીં, આ માટીની ટૂંકમાં. આ આવડે આ સિરામિક ની મૂર્તિ ને એવું રાખ્યું હી પછી બરાબર છે, બરાબર. સિરામિક માં. આ ઈ સિરામિકમાં આવે ને આ બધું માટી આ જે બધું માટી, વાસણ માટીના. પાણીની બોટલો આવે છે એની હા, ટાઈપમાં. હા, પાણીની બોટલ, માટલા, ચા ના કપ, ઓલા આપડે વાહ. રાંધવાની હાંડી આવે ઈ. વાહ. હા, બરોબર છે. હમ. એ રીતે બધું છે. સરસ. હા. પછી તમે જે અત્યારે દુકાનની અંદર જે કામ કરો છો તો એમની આવક કેટલી છે મંથલી? એમાં 15,000 પગાર હે. અચ્છા, 15,000 હા. પગાર છે. હા. બરાબર છે. પછી તમારે તમારું જે ગામ છે હા. ત્યાંથી કેટલું થાય આ? અહીંયાથી 15 કિલોમીટર જેવું. એટલે રોજ અપડાઉન કરો છો ત્યાંથી? હા, અહીંયા બરાબર જમીન છે. ઘરની હે. અચ્છા, ચોટીલામાં? ના, આપણે અડારા ગામમાં. અચ્છા, તમારું ગામ જે અડાળા છે ત્યાં જમીન હા, છે એટલે તમે અપડાઉન કરો છો, ત્યાં જાવ છો આવ છો, બરાબર છે? હા, અને આ ચોટીલામાં તમે નોકરી કરો છો, બરાબર હા, ને? હા, સમજાઈ ગયું. એટલે ચોટીલા તમારે 15 કિલોમીટર થાય તમારા ગામ. 15 કિલોમીટર. હા. બરાબર છે. આખી વાત સમજી ગયો હું તમારી. હમ. બરાબર છે. સમજી ગયો. એટલે તમારે આવું પ્રોબ્લેમ થઈ ગયો એટલે અ, બીજું પાત્ર હમ. ગોતીએ આપણે, કઈ વાંધો નહીં. અને હમ. તમારું જે ગામ છે અડાળા, અહીંયા મકાન છે એ તમારે કેવડું છે? મકાન 2 રૂમ છે વાડીએ. અચ્છા, વાડી વાડીમાં ગામને છે. ગામને અડીને જ છે. અચ્છા. ટૂંકમાં હમ. તમારી વાડી છે ત્યાં મકાન છે તમારું અને હા, વાડી હા ગામની તદ્દન હા, નજીક છે. હા. બરાબર છે. સમજાય ગયું. બરાબર છે. હવે કોઈ એવું પાત્ર હોય કે છૂટાછેડા હમ. થયેલું હોય, કોઈ વિધવા પાત્ર હોય, હારે કઈ હમ. દીકરો દીકરી કઈ હોય તો હાલે ખરું આપણે? હાલે. હા, બરાબર ને? એવું હાલે. પછી સામે કોક એવું હોય કે અહીંયા રેવા આવતું રહેવાનું, એવું હોય તો હાલે. એવું છે તો પછી આપણે દીકરા દીકરી સાથે તમે જાઓ એવું થાય ને? હા, બરાબર છે. સમજાઈ ગયું. કોઈ ઘર જમાઈ જો પાત્ર મળતું હોય તો ભાઈ જવા માટે તૈયાર છો. અને હા. તમે તળપદા કોળી સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ અન્ય સમાજ ચાલે કે આપણે આપણા સમાજમાં જ કરવું છે? ના, ના, ગમે ઈ આપણે હાલે. અચ્છા. કોઈ બી સમાજ ચાલે તમારે? હા. હા. બરાબર છે. ભલે, કાંઈ વાંધો નહીં. તમારો મને હા. ફોટો મોકલી આપો. હા. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો હા. યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. બરાબર હા. છે. અને ઈ ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી. વાંધો અને નહીં. તમારો અભ્યાસ કેટલો છે? તમે કેટલું ભણ્યા છો? હું આ 7 પાસ છું. અચ્છા. તમે 7 પાસ છો. હા. બરાબર છે. અને તમારી 37 વર્ષની ઉંમર છે તો તમને હા. કઈ કોઈ પ્રકારની બીમારી અથવા કોઈ શરીરમાં કોઈ ખોટ એવું કઈ? ના, એવું કાંઈ નહીં. કોઈ નહીં. બરોબર છે. એકદમ તમે નિરોગી જ છો. બરાબર છે. હા. ભલે, હું કાંઈ એવું. વાંધો નહીં ભાઈ. હા, હા. બોલો. હાજી, કંઈક કેવા જતા હતા તમે? હે કંઈક બોલવા જતા હતા તમે? હું તો એમ કહેતો, હું રાજકોટમાં જયારે નોકરી કરતો ને તો મારે 22,000 પગાર હતો અહીંયા. એમ. હા, S2 તો કે એન્જિનિયર હતું. તો આપણે કેમ ઘટી પાયડી ગયો? પાસે. હા, પાયડી પાસે. તો તો પગાર કેમ એમાં ઘટી એવું ગયો અત્યારે? પગાર ઘટ્યો નથી. હું અહીં બીજે લાગ્યો. અહીંયા તો અત્યારે હોત ને 35,000-40,000 હોત. એમ નહીં તો એમાંથી રાજકોટ થી અહીંયા કેમ પછી વયા ગયા તમે? પછી એકલા સાહેબ હતો તો વી આવ્યો. લે. પણ સરસ મજાનો ધંધો થોડોક જાતો કરાય. ભલે ને હોય તો થોડા દી અઠવાડિયે 10 દી આટો મારી આવે આપણે. હમ. અત્યારે લગ્ન તમારું હોય તો એમાં મેનેજર હોત. ત્યાં જ મારે અરે, એક ઓલું હતું. એવી સરસ મજાની તમને પદવી મળી ગઈ હોય તો પછી હમ. જાતિ ન કરાય. ભલે ને આપણે અઠવાડિયે એકવાર આટો મારી આવે છોકરાઓ સાથે હમ. એને ચોટીલા ફરી આવે, માતાજીના દર્શન કરી આવે, ગામડે આટો મારી આવે, શનિ કે રવિવારે એવો પ્રોગ્રામ રાખી દેવાય. ઈ તો હાસું. પછી એકલા પછી નો મજા આવી ને એટલે સાચી વી વાત છે. આવ્યો. સમજાય. તમને અંદરથી રસ જ ઉડી ગયો કે હવે અહીં રહેવું જ નથી આપણે. બરાબર ને? હા. હા. સમજાય ગયું. હા, બની શકે એવું થઈ જાય ભાઈ. હમ. કોઈ વાંધો નહીં. ભલે. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે
તો હા. કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. બરાબર કાંઈ છે? વાંધો નહીં. હા ભલે તમારો મને ફોટો મોકલો એટલે આપણે ઓડિયો મૂકી દઈએ તમારો ભાઈ. કાંઈ વાંધો નહીં. આવા નંબરમાં વોટ્સઅપમાં મોકલો. હા જી, આ જ નંબરમાં મોકલી વાંધો નહીં હાલો. એ હા. સારું હાલો. હા જી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.